નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં ચેપ્ટર 4 સામયિક શ્રેણીમાં સ્વાધ્યાય 4.2માં દાખલા નંબર 1 જોઈશું. એક રાજ્યના જુદા જુદા વર્ષોના મૃત્યુદરની માહિતી નીચે મુજબ છે. આ માહિતી પરથી વલણ શોધવા માટે સુરેખ સમીકરણનું અન્વયોજન કરો. એટલે કે આપણે સૌપ્રથમ સમીકરણ મેળવવાનું છે અને તે પરથી વર્ષ 2017ના મૃત્યુદરનું અનુમાન મેળવો. એટલે 2017ના મૃત્યુદરનું આપણે અનુમાન પણ મેળવવાનું છે. અહીં કોષ્ટકમાં આપ જોઈ શકો છો કે વર્ષ અને મૃત્યુદર આપેલા છે. આ બે લાઈનો આપણે કોષ્ટકમાં દર્શાવીશું. વર્ષને આપણે ટી તરીકે, એટલે કે સૌપ્રથમ આપણે વર્ષ લખી દઈશું 2009, 10, 11, 12 જે કોષ્ટકમાં રકમમાં આપણને આપેલ છે એને આપણે ટી તરીકે દર્શાવીશું. એટલે કે ટી 2009ને એક વર્ષ એટલે કે પહેલું વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ, ચોથું વર્ષ, પાંચમું વર્ષ અને છઠ્ઠું વર્ષ અને સાતમું વર્ષ. ત્યારબાદ રકમમાં જે બીજી લાઈન આપી છે મૃત્યુદર, એને આપણે વાય તરીકે દર્શાવીશું કોષ્ટકમાં. તો વાય તરીકે આપણે એની કિંમતો લખી દઈશું. હવે સૌપ્રથમ આપણે જેમ નિયત સંબંધમાં કરતા હતા એ જ પ્રમાણે કરીશું કે સૌપ્રથમ આપણે શોધીશું ટી બાર. ટીની લાઈન માટે ટી બાર એટલે કે ટી બાર બરાબર સિગ્મા ટી અપોન એન. સિગ્મા ટી એટલે કે ટીનો સરવાળો કરીશું. ટીનો સરવાળો કરીશું આપણે પહેલાં. તો સિગ્મા ટી થશે આપણા 28. સિગ્મા ટી બરાબર 28. તો 28 ડિવાઈડ બાય એન. એન બરાબર આપણને ખબર જ છે કે ટોટલ 7 વર્ષ આપેલા છે, એથી એન બરાબર 7 થશે. તો ટી બાર થશે 7 ચોક 28 એટલે કે 4. ત્યારબાદ આપણે સ્ટેપ 2 વાય બાર શોધીશું. સ્ટેપ 1માં જ ટી બાર અને વાય બાર શોધીશું. તો વાયની લાઈન એટલે કે સિગ્મા વાય આપણે શોધવું પડશે સૌપ્રથમ. તો વાય બાર બરાબર સિગ્મા વાય અપોન એન. સિગ્મા વાય એટલે વાયનો સરવાળો કરીશું આપણે કેલ્ક્યુલેટરમાં. તો વાયનો સરવાળો થશે 49.9. તો સિગ્મા વાય થશે આપણા 49.9. તો એ સૂત્રમાં લખીશું 49.9 ડિવાઈડ બાય એન આપણને ખબર જ છે 7. 49.9 ડિવાઈડ બાય 7 કરીશું તો આપણો જવાબ આવશે 7.13. ત્યારબાદ આપણે સ્ટેપ 2 જે નિયત સંબંધમાં આપણે શોધતા હતા બી, અને અહીંયા પણ આપણે શોધવાનો છે બી. બીનું સૂત્ર આપણે ખાસ યાદ રાખવાનું છે ચોથા ચેપ્ટરમાં કે એન સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી સિગ્મા વાય ડિવાઈડ બાય એન સિગ્મા ટી સ્ક્વેર માઇનસ કૌંસમાં સિગ્મા ટીનો સ્ક્વેર. આ જ રીતના આપણે નિયત સંબંધમાં પણ સૂત્ર હતું બીનું, પરંતુ એમાં બીમાં ટીની જગ્યાએ એક્સ હતો, એન સિગ્મા એક્સ વાય હતું. જ્યારે અહીંયા શું છે? ટી વાય છે, કારણ કે અહીં વર્ષ આપેલું છે. જ્યારે એમાં બે ચલ આપેલા હતા, એક એક્સ ચલ અને એક વાય ચલ, અને અહીંયા વર્ષ આપેલું છે એટલે કે ટાઈમ પીરિયડ આપેલો છે, એટલા માટે અહીં સિગ્મા ટી વાય થશે. હવે આ સૂત્રની કિંમતો શોધવા માટે આપણે ત્રીજી લાઈન બનાવીશું ટી વાય. તો આપણને સિગ્મા ટી વાય મળશે. તો ટી અને વાયનો ગુણાકાર કરીશું. 7.6 ગુણ્યા 1 કરીશું તો 7.6 જ આવશે. 6.9 ગુણ્યા 2 કરીશું કેલ્ક્યુલેટરમાં તો આપણો જવાબ આવશે 13.8. ત્યારબાદ 7.1 ગુણ્યા 3 કરીશું તો આપણો જવાબ આવશે 21.3. ત્યારબાદ 7.3 ગુણ્યા 4 કરીશું કેલ્ક્યુલેટરમાં તો જવાબ આવશે આપણો 29.2. ત્યારબાદ 7.2 ગુણ્યા 5 કરીશું તો આપણો જવાબ આવશે 36.0.
ત્યારબાદ 6.9 ગુણ્યા 6 કરીશું તો આપણો જવાબ આવશે 41.4. ત્યારબાદ 6.9 ગુણ્યા 7 કરીશું તો આપણો જવાબ આવશે 48.3. ત્યારબાદ સિગ્મા ટીવાય શોધવા માટે આ લાઈનનો પણ આપણે સરવાળો કરવો પડશે. સિગ્મા ટીવાય તો આપણે આસાનીથી કેલ્ક્યુલેટરમાં સરવાળો કરી શકીએ છીએ. તો સિગ્મા ટીવાય આપણું થશે 197.6. 197.6. ત્યારબાદ નેક્સ્ટ લાઈન આપણે બનાવીશું ટી સ્ક્વેર. ટી સ્ક્વેર એટલે કે અહીં 1નો સ્ક્વેર 1 થઈ જશે, 2નો સ્ક્વેર 4, 2 દુ 4, 3નો સ્ક્વેર 3 તરી 9, 4નો સ્ક્વેર 16, 5નો સ્ક્વેર 25, 6નો સ્ક્વેર 36, 7નો સ્ક્વેર 49. આ લાઈન તમે આસાનીથી બનાવી શકો છો. દરેક દાખલામાં આ લાઈન આ રીતે જ બનશે ટી સ્ક્વેરમાં, કારણ કે અહીં ટાઈમ પીરિયડ પહેલું વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ જ રહેશે દરેક દાખલામાં. હવે ટી સ્ક્વેરનો સરવાળો કરીશું તો સિગ્મા ટી સ્ક્વેર થશે આપણા 140. હવે આ બધી કિંમતો આપણે બીના સૂત્રમાં મૂકીશું. એન આપણને ખબર જ છે કે 7 આપેલા છે. સિગ્મા ટીવાય જે આપણે શોધ્યા હમણાં 197.6. ત્યારબાદ સિગ્મા ટી એટલે કે ટીનો સરવાળો આપણને ખબર જ છે કોષ્ટકમાં કે 28 છે તો -28. સિગ્મા વાય તો વાયનો સરવાળો 49.9. ત્યારબાદ ડિવાઈડ બાય એન એટલે કે 7. સિગ્મા ટી સ્ક્વેર એટલે કે ટી સ્ક્વેરનો સરવાળો આપણે શોધેલો છે લાસ્ટ લાઈનમાં 140 માઇનસ સિગ્મા ટીનો સ્ક્વેર. સિગ્મા ટી એટલે ટીનો સરવાળો 28, એનો સ્ક્વેર એટલે કે આપણે લખીશું પહેલાં 28 અને એનો સ્ક્વેર. હવે 7 ગુણ્યા 197.6 કરીશું આપણે તો એનો જવાબ આવશે 1383.2. 1383.2 માઇનસ 28 ગુણ્યા 49.9 કરીશું તો આપણો જવાબ આવશે 1397.2. 1397.2 ડિવાઈડ બાય 14 × 7 = 98 થશે એટલે કે 980 માઇનસ 28નો વર્ગ કરીશું તો આપણો જવાબ આવશે 784. ત્યારબાદ આપણે બાદબાકી કરીશું. 1383.2 માંથી 1397.2 બાદ કરતા આપણો જવાબ આવશે -14 ડિવાઈડ બાય 980 માંથી 784 આપણે બાદ કરીશું તો આપણો જવાબ આવશે 196. 196. હવે -14 ભાગ્યા 196 કરીશું તો આપણો આન્સર આવશે -0.07. 0.07 પરંતુ માઇનસમાં આવશે, એટલું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તેથી આ દાખલો ખૂબ જ અગત્યનો બને છે કારણ કે અહીં માઇનસમાં જવાબ આવે છે. ત્યારબાદ આપણે શોધીશું બી શોધ્યા પછી સ્ટેપ 3 જે નિયત સંબંધમાં પણ હતું a બરાબર y બાર માઇનસ બી એક્સ બાર, પરંતુ અહીં ટી બાર આવશે બી ટી બાર. વાય બાર આપણે શોધેલા જ છે કે વાય બાર છે 7.13 માઇનસ બી કેટલા છે 0.07, પરંતુ માઇનસ 0.07 છે. તેથી અહીં માઇનસ સૂત્રમાં હતું અને બીજું માઇનસ બીનું તો એ અહીં પ્લસ થઈ જશે અને 0.07 આપણે લખીશું. ત્યારબાદ ટી બાર, તો ટી બાર આપણું છે 4
હવે 7.13 પ્લસ 0.07 ગુણ્યા 4 કરીશું તો 7 ચોક 28 એટલે આપણો જવાબ આવશે 0.28. હવે 7.13 વત્તા 0.28 કરતાં આપણો જવાબ આવશે 13 અને 28 એટલે કે 7.41. તો એ આપણા થઈ જશે 7.41. ત્યારબાદ આપણે સમીકરણનું અન્વયોજન કરવાનું છે. તો એનું સૂત્ર થશે y કેપ બરાબર a પ્લસ બીટી. તો y કેપ બરાબર એ આપણે શોધ્યા છે 7.41 પ્લસ છે અને બી છે, પરંતુ બી અહીં આપણે માઇનસમાં શોધ્યો છે એટલે આપણે પ્લસની જગ્યાએ અહીંયા લખી દઈશું -0.07t. આ આપણું સમીકરણ થશે. હવે આપણે 2017 જે છે એના મૃત્યુદરનું અનુમાન શોધવાનું છે. તો 2017 માટે ટી કયો થશે એ પણ આપણને ખબર હોવી જોઈએ. તો અહીં જોઈએ છે કોષ્ટકમાં કે 2015 માટે ટી છે 7, તો 15 પછી આવે 16, તો 16 માટે ટી શું થઈ જશે 8 થશે, અને 17 માટે ટી શું થઈ જશે 9 થઈ જશે. તો 2017 માટે ટી બરાબર 9 લેતા. બરાબર. તો અહીં આ જ ખાસ ધ્યાન રાખવાનું છે કે ટીની વેલ્યુ શું મૂકવી. તો ટીની વેલ્યુ વાય કેપમાં મૂકીશું. વાય કેપ બરાબર 7.41 માઇનસ 0.07 અને ટીની જગ્યાએ આપણે 9 લખીશું. ત્યારબાદ 7.41 માઇનસ 9 સિત્તા 63 થશે એટલે કે 0.63. હવે 7.41માંથી 0.63 આપણે બાદ કરીશું તો આપણો જવાબ આવશે વાય કેપ બરાબર 6.78. તેથી આપણે કહી શકીએ કે જ્યારે 2017નું વર્ષ હશે ત્યારે મૃત્યુદરનો અનુમાન આશરે 6.78 હશે.